ઓકે ફ્રેન્ડ્સ, તો કેમની અંદર આપણે એક પેપરનો જીટીયુ નો પેપરનો એક્ઝામ્પલ લઈએ છીએ. અહીંયા લખ્યું છે કેમ ઇઝ ટુ બી ડિઝાઇન ફોર નાઇફ એજ ફોલોવર. અહીંયા તમે જો નાઇફ એજ ફોલોવર આપ્યું છે. ટૂંકમાં આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાનું થશે નાઇફ એજ ફોલોવરનો. ઓકે, નાઇફ એજ ફોલોવરનો એક્ઝામ્પલ આપણે સોલ્વ કરવાનું થશે. આગળ ક્વેશ્ચનમાં કીધું છે કેમ લિફ્ટ 40 mm, એટલે આપણને ક્વેશ્ચનની અંદર જે s હોય છે એ આપેલું છે 40 mm ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરવા માટે. s લિફ્ટ થાય છે 40 mm. આગળ આપ્યું છે 90 ડિગ્રી ઓફ કેમ રોટેશન વિથ સિમ્પલ હાર્મોનિક મોશન, એટલે લિફ્ટ થાય છે, એટલે લિફ્ટ એટલે કે આપણને આઉટવર્ડ્સ એંગલ 90 ડિગ્રી આપ્યો છે અને આ 90 ડિગ્રી સિમ્પલ હાર્મોનિક મોશન થી આપણને આપેલો છે. આગળ વાત કરીએ ડ્વેલ ફોર ધ નેક્સ્ટ 30 ડિગ્રી, એટલે કે જે 30 ડિગ્રી છે નેક્સ્ટ 30 ડિગ્રી એ ડ્વેલ છે. ડ્વેલ એટલે આનો મતલબ કે કોઈ પણ પ્રકારની મોશન થાય નહીં. ડ્યુરિંગ નેક્સ્ટ 60 ડિગ્રી ઓફ કેમ રોટેશન ધ ફોલોવર રિટર્ન ટુ ઇટ્સ ઓરિજિનલ પોઝિશન વિથ સિમ્પલ હાર્મોનિક મોશન, એટલે રિટર્ન પણ એ સિમ્પલ હાર્મોનિક મોશન થી આવે છે. ઓકે, અને એનો એંગલ એને આપેલો છે સિમ્પલ હાર્મોનિક માં રિટર્ન આવવાનું, એટલે થીટા r વડે દર્શાવીશું. સિમ્પલ હાર્મોનિક થી રિટર્ન આવે છે અને બાકીનો જે એંગલ વધ્યો હોય 360 માંથી આટલો બાદ કરી દઈએ આપણે, એટલે કે 180 વધશે, એ ફરીથી પાછો ડ્વેલ થાય છે. હવે આગળ મેન વસ્તુ એ છે કે ક્વેશ્ચન ની અંદર આપણને નાઇફ એજ આપેલું છે, એ ફોલોવર રેડિયલ થી આપણે સોલ્વ કરવાનું છે કે ઓફસેટ થી, એ પણ ક્વેશ્ચન ની અંદર આપેલું હશે. તો ક્વેશ્ચન માં જુઓ, ડ્રો ધ પ્રોફાઇલ ઓફ ધ કેમ when the line of stroke of the follower passes through the axis, એટલે એનો મતલબ કે જે લાઇન ઓફ સ્ટ્રોક છે એ એક્સિસ માંથી પાસ થાય છે, એનો મતલબ કે આપણે રેડિયલ ફોલોવર દોરવાનું છે અને કેમની જે બેઝ સર્કલની રેડિયસ છે 40 mm આપણે લેવાની છે, એટલે કે બેઝ સર્કલની રેડિયસ 40 mm લેવાની છે અને આપણે ફોલોવર કેવું દોરવાનું છે? રેડિયલ, કારણ કે લાઇન ઓફ એક્સિસ કેમના સેન્ટરમાંથી નીકળે છે. ઓકે, તો મેન વસ્તુ એ છે. ક્લિયર? ઓકે, ચલો આગળ આપણે વાત કરીએ. તો સૌથી પહેલા જે ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ છે એ ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ આપણે કઈ રીતે ડ્રો કરવાનો, મેન વસ્તુ એ છે કે હવે ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ કઈ રીતે ડ્રો કરીશું, ધ્યાન આપજો. સૌથી પહેલા આપણે જે લિફ્ટ આપેલું છે s 40 mm, એ 40 mm વર્ટિકલ લાઈન ડ્રો કરીશું. એટલે સૌથી પહેલા આપણે 40 mm ની વર્ટિકલ લાઈન ડ્રો કરીશું. અહીંયા આપણે દેખી શકો છો, આપણે એક્ઝેક્ટલી માપ લઈએ એટલે તમને ખ્યાલ આવે. 40 mm 4 cm થાય. હું મારી રીતે રેન્ડમલી અહીંયા લઉં છું. 40 mm માની લો કે આ 40 mm ની આપણે લાઈન ડ્રો કરી છે. ઓકે, ચલો હવે મેન વસ્તુ મેં તમને કીધું હતું એ રીતે સ્કેલ કઈ રીતે લેવાનો. તો 90 ડિગ્રી બરાબર 6 સેન્ટીમીટર આપણો સ્કેલ થાય. એનો મતલબ કે 90 ડિગ્રી 6 સેન્ટીમીટર, એટલે કે 15 ડિગ્રી 1 સેન્ટીમીટર આપણો સ્કેલ લેવાનો. ઓકે, પહેલો જે એંગલ આપ્યો હોય એના બરાબર 6 સેન્ટીમીટર લઈશું. તો સૌથી પહેલા આપણે શું કરીશું, અહીંયા નીચેથી અને ઉપરથી હોરિઝોન્ટલ લાઈન બનાવી દઈએ. ફરીથી અહીંયા આ હોરિઝોન્ટલ લાઈન હું બનાવી દઉં છું. એ રીતે ઉપરની બાજુ પણ આપણે હોરિઝોન્ટલ લાઈન બનાવી દઈશું. ઓકે, ચલો અહીંયા લાઈન બનાવ્યા પછી આ 90 ડિગ્રી એ 6 સેન્ટીમીટર, એટલે પહેલા 6 સેન્ટીમીટર એક્ઝેક્ટલી આપણે 6 સેન્ટીમીટર અહીંયા આપણે માની લો કે આ 6 સેન્ટીમીટર ની આપણે લાઈન લઈએ છીએ. આટલું ડિસ્ટન્સ જે છે એ ડિસ્ટન્સ આપણે 6 સેન્ટીમીટર લઈએ છીએ. એ આ 6 સેન્ટીમીટર લીધું. પછી તમે વિચારો કે 90 ડિગ્રી એ 6 સેન્ટીમીટર હોય તો 30 ડિગ્રી એ કેટલું, અથવા 15 ડિગ્રી 1 સેન્ટીમીટર, તો 30 એ કેટલા સેન્ટીમીટર થાય? તો એનું 2 સેન્ટીમીટર લઈએ. આ માની લો કે વચ્ચે ડિસ્ટન્સ આપણે 2 આ 6 સેન્ટીમીટર, આ 2 સેન્ટીમીટર આપણે લીધું. ઓકે, અહીંયા બી આ રીતે આપણે લીધું. ઓકે, અને બાકીનું વધ્યું 60 ડિગ્રી, એટલે 15 એ 1 સેન્ટીમીટર, તો 60 એ 4 સેન્ટીમીટર થશે. તો અહીંયા આપણે લઈ લઈએ 4 સેન્ટીમીટર. ઓકે, ચલો હવે મેન વસ્તુ અહીંયાથી હવે આને એક વસ્તુ એ લખી દી છે કે રાઇઝિંગ સિમ્પલ હાર્મોનિક થી થાય છે. સોરી,
જે રાઇઝિંગ થાય છે એ સિમ્પલ હાર્મોનિક મોશન થી થાય છે અને પછી ડ્વેલ થાય છે 30 ડિગ્રી અને પાછું 60 ડિગ્રી સિમ્પલ હાર્મોનિક થી રિટર્ન આવે છે. હવે મેન વસ્તુ એ છે કે અહીંયા જે આ એંગલ છે આપણો, આ એંગલ આપણો 90 ડિગ્રી છે અને 90 ડિગ્રી એટલે કે આપણે 6 સેન્ટીમીટર લીધું છે એટલે અહીંયા આપણે 6 ભાગ કરવાના 0 1 અહીંયા 2 3 4 5 6 એક્ઝેક્ટ 1 સેન્ટીમીટર ના 6 ભાગ થશે. પછી ડ્વેલ આવ્યું છે એટલે આ જે એંગલ છે આપણે થીટા ડી છે, થીટા ડી 30 ડિગ્રી એટલે કે 2 સેન્ટીમીટર થશે. અહીંયા આપણે સ્કેલ શું લીધો 15 ડિગ્રી 1 સેન્ટીમીટર તો 30 ડિગ્રી 2 સેન્ટીમીટર થશે. અને આ છે આપણો થીટા આર, થીટા આર છે આપણો 60 ડિગ્રી એટલે કે 4 સેન્ટીમીટર થશે. હવે અહીંયા આપણે 6 ભાગ કર્યા છે તો અહીંયા આપણે 6 ભાગ કરીશું. તો હવે 4 સેન્ટીમીટર ના 6 ભાગ કરવા માટે આપણે પેલી મેથડ યુઝ કરીશું. કઈ રીતે મેથડ? આ 6 સેન્ટીમીટર માની લો કે લઈ લીધું, અહીંયા આવે છે પહેલો પોઈન્ટ, બીજો પોઈન્ટ, 1 સેન્ટીમીટર ના 6 ભાગ થશે. અહીંયા 4 5 અને 6. આ એંગલ કેટલો લીધો મેં? 30 નો એંગલ લીધો અને આ છઠ્ઠો પોઈન્ટ અહીંયા જોઈન કરશું અને આ રીતે બધા પોઈન્ટને અહીંયા એક્સટેન્ડ કરીશું. આપણે 6 ભાગ કરવા માટે 4 સેન્ટીમીટર ના એક્ઝેક્ટ 6 ભાગ કરવા હોય તો અહીંયા આવશે 7, આ 8 9 10 11, સોરી અહીંયા 6 નામ આપીશું, 12 છે એટલે આ 6 આવશે, અહીંયા આવશે 7, અહીંયા આવશે 8 9 10 11 અને 12. આ રીતે ભાગ કરીશું. તો આ થીટા ઓ એટલે લિફ્ટ જે થયું એના માટે. ઓકે, આ થશે થીટા ડી અને આ થીટા આર. હવે સિમ્પલ હાર્મોનિક છે તો આપણે આ એક જ મિનિટ આ વસ્તુ ખાલી નીકાળી દઈએ છે હાલ પૂરતું. બેઝ રેડિયસ 40 છે. ઓકે, તો સિમ્પલ હાર્મોનિક માટે શું કરવાનું જુઓ તો અહીંયાથી આપણે એક સેમી સર્કલ બનાવીશું. આ સેમી સર્કલ બનાવ્યું. કેટલી રેડિયસ લઈશું? આ લિફ્ટ આપણું ટોટલ કેટલું છે? 20 છે. આ 20 છે એટલે કે રેડિયસ 20 છે એટલે ટોટલ 40 છે લિફ્ટ. તો 40 નું હજુ 20 એ સેન્ટર લઈને સેમી સર્કલ બનાવ્યું અને સેમી સર્કલ ના અહીંયા આપણે ભાગ કરીશું. 1 2 એક્ઝેક્ટ 3 આવશે, અહીંયા આવશે 4, અહીંયા 5 અને અહીંયા 6. આ રીતે ભાગ થશે સેમી સર્કલના. અને આ જે સેન્ટર લાઈન છે એ સેન્ટર એટલે ટૂંકમાં આપણે દરેક પોઈન્ટની અંદરથી વર્ટિકલ લાઈન ડ્રો કરવાની થશે. એટલે કે આપણે શું કરીએ, જો આ 1 પોઈન્ટ જે છે એ 1 પોઈન્ટમાંથી આપણે પહેલા લાઈન ડ્રો કરી દઈએ હોરિઝોન્ટલ. ટૂંકમાં સિમ્પલ હાર્મોનિક આવે તો આપણે આ વસ્તુ કરીશું. ચલો આ 1 ની લાઈન આપણે ડ્રો કરી નાખી હોરિઝોન્ટલ. એ રીતે આવશે 2 ની લાઈન. ચલો આ 2 ની લાઈન ડ્રો કરી આપણે. અને બંને સિમ્પલ હાર્મોનિક છે. ચલો આ 3 ની લાઈન આપણે ડ્રો કરી. એ રીતે ઉપર આવશે 4 ની લાઈન, 4 ની લાઈન. એના ઉપર આવશે 5 ની લાઈન, 5 ની લાઈન. ઓકે, ઉપર 6 ની લાઈન દોરેલી છે. ઓકે, હવે શું કરીશું આપણે ધ્યાન આપો. તો આ 1 માંથી 1 ની લાઈન સુધી, 2 માંથી 2 ની લાઈન સુધી, 3 માંથી 3 ની લાઈન સુધી, 4 માંથી 4 ની લાઈન સુધી, 5 માંથી 5 ની લાઈન સુધી, 6 માંથી 6 સુધી, પછી પાછું અહીંયા 7 માંથી 7 ની લાઈન, રિટર્ન આવવાનું 8 9 10 અને 11. આ રીતે આવશે. ઓકે, હવે મેન વસ્તુ એ છે કે અહીંયા રિટર્ન બી સિમ્પલ હાર્મોનિક થી થતું હતું, થીટા આર પણ સિમ્પલ હાર્મોનિક થી થતું હતું. તો હવે અહીંયા નામ આપી દેવાનું. અહીંયા નામ આપીશું આપણે A B C D, અહીંયા આવશે E F, અહીંયા G H I J K L અને છેલ્લા M પોઈન્ટ આવશે. અને પછી આ દરેક પોઈન્ટ આપણે જોઈન કરીશું. ચલો દરેક પોઈન્ટ આપણે જોઈન કરીએ તો અહીંયા 0 થી સ્ટાર્ટ કરીએ આપણે. તો 0 A B C D E F, પછી અહીંયા હોરિઝોન્ટલ લાઈન આવશે, એના પછી H I J K L M. આ રીતે જોઈન કરવાનું. આ થયો આપણો ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ સિમ્પલ હાર્મોનિક મોશન માટે. મેન ડિસ્ટન્સ કયું છે? 1 થી A, 2 થી B, 3 થી C, 4 થી D, 5 થી E, 6 થી F. આ 12 છે. ઓકે, આ આપણે દોર્યું કેટલા સેન્ટીમીટર? 6 સેન્ટીમીટર. આ કેટલું દોર્યું? 2 સેન્ટીમીટર. આ કેટલું દોર્યું? 4 સેન્ટીમીટર. 6 સેન્ટીમીટર ના 6 ભાગ થઈ જાય. 2 સેન્ટીમીટર ના તો કોઈ ભાગ કરવાના આવતા નથી ડ્વેલમાં. 4 સેન્ટીમીટર ના 6 ભાગ ના થાય આપણી ફૂટપટ્ટીથી, એટલે 30 ના એંગલ વાળી મેથડ યુઝ કરી અહીંયા 6 સેન્ટીમીટર લાઈન દોરીને 6 ભાગ કર્યા. છેલ્લો પોઈન્ટ જોઈન કરીને દરેક પોઈન્ટને અહીંયા ટ્રાન્સફર કરી દીધા. ઓકે, હવે મેન વસ્તુ ઉપર આવીએ આપણે કે આપણે દોરવાનું છે નાઇફેજ ફોલોવર અને રેડિયલ ફોલોવર છે. નાઇફેજ અને રેડિયલ. ઓકે, તો
તો સૌથી પહેલી વસ્તુ એ છે કે સૌથી પહેલા આપણે બેઝ સર્કલની રેડિયસ કંઈક 40 mm આપેલી હતી. આરબી આપણને આપેલું છે 40 mm. તો હવે શું કરીશું આપણે? પહેલા તમારે 40 mm નું સર્કલ બનાવી દઈશું. અહીંયા આપણું માની લો કે આ 40 mm નું સર્કલ આપણે બનાવી દીધું. 40 mm નું સર્કલ અહીંયા આપણે બનાવી દીધું. અને નાઇફ એજ ફોલોવર છે એટલે સૌથી પહેલી વસ્તુ એ છે કે નાઇફ એજ ફોલોવર ની અંદર ઉપર નાઇફ એજ આવશે. એટલે કે તમે અહીંયાથી પહેલા આપણે સેન્ટર માંથી લાઈન ડ્રો કરી દઈએ એટલે ખ્યાલ આવે. અહીંયાથી અહીંયા ચલો આ સેન્ટર લાઈન ડ્રો કરી દઈએ છીએ આપણે. ઓકે, અને એ જ રીતે હોરિઝોન્ટલી હોરિઝોન્ટલી આપણે લાઈન ડ્રો કરી દઈએ. ઓકે, ચલો હવે નાઇફ એજ ફોલોવર રેડિયલી છે. રેડિયલ નો મતલબ એવો થાય છે કે જે નાઇફ એજ ની એજ છે એની લાઈન સેન્ટર માંથી નીકળતી હશે. આ આપણો ટ્રેસ પોઈન્ટ કહેવાય. અને અહીંયા ગાઈડ્સ બતાવી દેવાના આ રીતે ડ્રો કઈ રીતે કરવાનું એની વાત કરીએ છીએ આપણે. આ છે એ ગાઈડ્સ છે અને આ છે એ આપણું નાઇફ એજ ફોલોવર છે. નાઇફ એજ ફોલોવર. ઓકે, અને આ જે આપણે સર્કલ દોર્યું છે એ સર્કલ છે બેઝ સર્કલ. હવે ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ ની અહીંયા વાત કરી નથી. એટલે આપણે એક વસ્તુ ધ્યાન રાખવાનું કે જો તમે આ રીતની મોશન થતી હોય તો પાર્ટ્સ આ બાજુ કરવાના. હવે આપણને ખબર છે કે પહેલો પાર્ટ આપણે 90 ડિગ્રી કરવાનું છે, બીજું છે 30 ડિગ્રી ડ્વેલ, પછી પાછું કરવાનું છે 60 ડિગ્રી અને પછી પાછું કરવાનું છે આપણે 180 ડિગ્રી. તો હવે અહીંયા 90 ડિગ્રી કરવાના એટલે અહીંયા સુધી 90 ડિગ્રી છે તો આના આપણે 15 ડિગ્રીના 6 ભાગ કરવાના. એટલે આ 1, અહીંયા આવશે 2, અહીંયા 3, 4, 5 અને 6. 15 ડિગ્રીના પહેલા થીટાઓ આપણે એન્ટી ક્લોકવાઇઝ એટલે આપણી જે કેમ છે ક્લોકવાઇઝ ફરે છે તો એન્ટી ક્લોકવાઇઝ નામ આપવાના. બરાબર, ક્વેશ્ચનમાં કશું લખ્યું નથી એટલે જેમ કરવા હોય એ રીતે ભાગ કરી શકાય. આ દરેક પોઈન્ટમાંથી આપણે 6 ભાગ કર્યા કારણ કે આપણે થીટાઓના ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામમાં 6 ભાગ કર્યા હતા એટલા માટે અહીંયા આપણે 6 ભાગ કર્યા. આ 6 સુધીના ભાગ કર્યા. 1 2 3 4 5 6 આ થીટાઓના 6 ભાગ થઈ ગયા. ઓકે, આ થીટાઓના આપણે 6 ભાગ કર્યા હતા. પછી થીટા ડી ના કોઈ ભાગ કર્યા નથી તો 30 ડિગ્રી આવશે. તો અહીંયાથી માની લો કે આટલું 30 ડિગ્રી થાય છે. અહીંયા હું લખી દઉં છું, પછી સાથે લખીએ આપણે. તો આ 6 પોઈન્ટ આવશે અને ત્યાંથી 60 ડિગ્રી બીજું એટલે 60 ડિગ્રી અહીંયા સુધી આવશે. એના બી 6 ભાગ કર્યા છે તો 7 8 9 10 11 ને અહીંયા આવશે 12. ઓકે, તો અહીંયા આવશે 7 8 9 10 11. ઓકે, આ દરેક પોઈન્ટમાંથી આપણે લાઈન ખેંચી લઈશું. દરેક પોઈન્ટમાંથી આપણે લાઈન ખેંચી લેવાની. પાર્ટ્સ કર્યા છે સેન્ટર સાથે. ઓકે, તો આ 6 ભાગ કેમ કરે આપણે? કારણ કે આપણે ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામમાં કેટલા ભાગ કરેલા છે થીટાના 6. તો અહીંયા બી 6 ભાગ કર્યા. ઓકે, તો હવે અહીંયા હું જો અલગથી લખું છું એટલે તમને ખ્યાલ આવે. યલો થી આપણે લખી દઈએ. ઓકે, તો આ જે છે આપણું આટલો એંગલ એને આપણે થીટા ઓ વડે દર્શાવીશું જે છે 90 ડિગ્રી. આપણો આટલો એંગલ છે જેને આપણે થીટા ડી વડે દર્શાવીએ છીએ જે છે 30 ડિગ્રી. અને આપણો આટલો એંગલ છે એ છે આપણું થીટા આર 60 ડિગ્રી. ઓકે, આ રીતનું છે. અને આપણે પાર્ટ્સ એન્ટી ક્લોકવાઇઝ આપણે આપ્યા છે કારણ કે આપણી જે કેમ છે એ ક્લોકવાઇઝ ફરે છે. એવું ક્વેશ્ચનમાં નથી આપ્યું પણ આપણે ધારી લીધું છે. ક્વેશ્ચનમાં જો ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ ની વાત ના કરી હોય તો આ રીતે જ એન્ટી ક્લોકવાઇઝ પર જવાનું. અને બીજું કે આ નાઇફ એજ રેડિયલ છે. જો ઓફસેટ આપ્યું હોય તો આખી મેથડ બદલાઈ જશે. આ ઓફસેટમાં તમારે દોરવું પડશે. એ આપણે દેખીશું. હવે નેક્સ્ટ શું કરવાનું છે? હવે કઈ નહીં, આ 1 થી a જેટલી રેડિયસ લેવાની. તમારે 1 થી a રેડિયસ લેવાની. અહીંયા 1 ના સેન્ટર રાખીને અહીંયા ચાપ મારવાનું એટલે તમને a પોઈન્ટ મળશે. પછી અહીંયા 2 થી b ની રેડિયસ લેવાની. 2 થી b ની રેડિયસ લઈને અહીંયા 2 ના સેન્ટર રાખીને અહીંયા b ઉપર એટલે કે આ લાઈન ઉપર ચાપ મારીશું આપણે. એ રીતે 3 થી c રેડિયસ આટલી ડિસ્ટન્સ લેવાનું. આ 3 નો સેન્ટર રાખી અને અહીંયા ચાપ મારીશું એટલે c પોઈન્ટ મળશે.
એ રીતે 4 થી d રેડિયસ લેવાની, આ 4 નો સેન્ટર રાખીને ચાપ મારીશું એટલે આપણને d પોઈન્ટ મળશે. એના પછી 5 થી e રેડિયસ લઈશું, અહીંયા 5 નો સેન્ટર લઈશું, અહીંયા આપણને e પોઈન્ટ મળશે. પછી આવશે 6 થી f અને 6 થી g, બંને સેમ હશે એટલે 6 થી f મળશે અને આ 6 થી g મળશે. હવે આ છે ડ્વેલ છે એટલે તમારે સેન્ટર થી આ લાઈન આમ જોઈન કરી દેવાની, એ સેન્ટર થી આ જે f જેટલી રેડિયસ આમ ચાપ મારી દેવાની, કારણ કે ડ્વેલ છે એટલે કોઈ પ્રકારની મોશન આગી પાછી નહીં થાય. ખાલી ડ્વેલ માં સેન્ટર, આ જે મેન સેન્ટર હોય ત્યાંથી f જેટલી રેડિયસ લઈને ચાપ મારી દેવાની. પછી રિટર્ન આવીશું, રિટર્ન માં હવે આવશે 7 થી h જેટલી રેડિયસ એટલે અહીંયા 7 થી આજે તમે લાઈન ખેંચી હશે ત્યાંથી અહીંયા h પોઈન્ટ આવશે. પછી આવશે 8 થી i, તો આ 8 ના સેન્ટર લેવાનું છે આપણે અને અહીંયા આવશે i પોઈન્ટ. પછી આવશે 9 થી j, 9 થી j, 10 થી k. ઓકે, તો 9 થી j રેડિયસ લો, 10 થી k લો, 11 થી l આવશે, 12 થી આ જે 12 પોઈન્ટ છે ત્યાંથી આવશે સીધો 12 ઉપર જ m આવશે એટલે અહીંયા m પોઈન્ટ આવશે. ઓકે, હવે આ બધા પોઈન્ટને જોઈન કરવાનું છે આપણે અને એ જોઈન કરીશું આપણે કોઈ પણ અલગ પેન થી જોઈન કરીએ. માની લો કે હું બ્લુ થી જોઈન કરું છું. ચલો બ્લુ થી જોઈન કરી એટલે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું ટ્રેસ પોઈન્ટ થી અને આ બધા પોઈન્ટ જોઈન થાય એ રીતે આપણે ફ્રી હેન્ડ થી એકદમ અથવા કર્વ જે તમારા જોડે ફ્રેન્ચ કર્વ હોય તો એનાથી આ લાઈનને તો આપણે સેન્ટર થી જોઈન કરવાનું અને અહીંયા જે 12મું પોઈન્ટ છે ત્યાંથી આ આપણી થાય કેમ પ્રોફાઇલ. ઓકે, આ રીતની કેમ પ્રોફાઇલ આવશે. આ જે બ્લુ કલરની લાઈન દેખાય છે એ થશે આપણી શું થશે, તો એ થશે આપણી કેમ પ્રોફાઇલ. ઓકે, કેમ પ્રોફાઇલ આપણને મળશે. આ આપણું બેઝ સર્કલ છે. ઓકે, આ આપણું નાઇફેસ છે. આ રીતે કમ્પ્લીટલી આપણે દોરવાનું થશે. તો આ આપણા GTU નું કોઈ એક્ઝામ્પલ છે, બરાબર. તો GTU ની અંદર આ જે પેપર મૂકેલા છે આપણે એમાંથી એક્ઝામ્પલ લીધું છે. નાઇફેસ ફોલોવર છે અને જે મોશન આપેલી છે લિફ્ટ અને રિટર્ન એટલે કે આઉટવર્ડ્સ અને રિટર્ન બંને મોશન છે એ સિમ્પલ હાર્મોનિક છે. એટલે સિમ્પલ હાર્મોનિક જે મોશન છે, બરાબર, તો સિમ્પલ હાર્મોનિક જે મોશન છે એ સિમ્પલ હાર્મોનિક મોશન નો આપણે એક્ઝામ્પલ અહીંયા સોલ્વ કર્યો છે. અને ફોલોવર આપણને આપેલું છે, ફોલોવર શું આપેલું છે આપણને, નાઇફેસ ફોલોવર આપ્યું છે અને એ રેડિયલ છે. રેડિયલ એટલે સેન્ટર ટુ સેન્ટર છે. ઓકે, તો આ હતો આપણો કેમ એન્ડ ફોલોવર નો ફર્સ્ટ એક્ઝામ્પલ.